નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મક્કામાં હજ યાત્રા દરમિયાન આકરી ગરમીથી 577ના મોત થતા હાહાકાર। અયોધ્યા રામ મંદિરમાં રહસ્યમય ગોળીબારથી સુરક્ષા જવાનનું મોત થતા સનસનાટી। મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાની સીબીઆઈ તપાસની માંગથી સર્જાતો વળાંક। તળાવની કાયાકલ્પ માટે ₹30 કરોડની પ્રોજેક્ટની જાહેરાત કરતું કોર્પોરેશન। ફેબ્રુઆરીમાં જામનગરમાં બ્રાસ પાર્ટ્સ માટે ઇન્ટરનેશનલ એક્ઝિબિશનની જાહેરાતથી ઉત્તેજના। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સાઉદી અરેબિયામાં કાળઝાળ ગરમીએ હજ યાત્રીઓ પર હાહાકાર મચાવી દીધો છે। ગરમીના કારણે હજ દરમિયાન ઓછામાં ઓછા 577 યાત્રીઓના મોત થયા છે। સૌથી વધુ મૃત્યુ ઇજિપ્તના છે। 2 આરબ રાજદ્વારીઓએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ઇજિપ્તના 323 હજ યાત્રીઓ મૃત્યુ પામ્યા છે, જેમાંથી મોટાભાગના ગરમી સંબંધિત બીમારીઓને કારણે છે। ઇજિપ્તના 323 હજ યાત્રીઓમાંથી એક સિવાયના તમામ લોકો ગરમીને કારણે મૃત્યુ પામ્યા છે, એમ એક રાજદ્વારીએ જણાવ્યું હતું। ભીડ દરમિયાન એક હજ યાત્રી ઘાયલ થયો હતો। રાજદ્વારીએ કહ્યું કે આ ડેટા મક્કા નજીક અલ મુઈસામ સ્થિત હોસ્પિટલના મોર્ગમાંથી આવ્યો છે। રાજદ્વારીએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 60 જોર્ડિયનો મૃત્યુ પામ્યા હતા। આ સંખ્યા મંગળવારે અમ્માનથી જાહેર કરાયેલા સત્તાવાર આંકડા કરતાં વધારે છે, જેમાં 41 લોકોના મોત થયા હતા। રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે મક્કાના સૌથી મોટા મોર્ગમાંના એક અલ મુસાયમમાં કુલ 550 મૃતદેહો હતા। મંગળવારે ઇજિપ્તના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કૈરો હજ દરમિયાન ગુમ થયેલા ઇજિપ્તના નાગરિકોને શોધવા માટે સાઉદી અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે। સાઉદી સત્તાવાળાઓએ ગરમીના તાણથી પીડિત 2000થી વધુ યાત્રાળુઓની સારવાર કરવાની જાણ કરી હતી, પરંતુ રવિવારથી આ આંકડો અપડેટ કરવામાં આવ્યો નથી। ગયા વર્ષે વિવિધ દેશોએ ઓછામાં ઓછા 240 યાત્રાળુઓના મૃત્યુની જાણ કરી હતી, જેમાંથી મોટાભાગના ઇન્ડોનેશિયન હતા। આ વખતે અત્યાર સુધીમાં ઇન્ડોનેશિયાના 136 હજ યાત્રીઓના મોત થયા છે। અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત વિશેષ સુરક્ષા દળના જવાનનું શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગતા મોત થયું હતું। ગોળી કેવી રીતે વાગી તે હજુ સ્પષ્ટ થયું નથી। માહિતી મળતા જ આઈજી, એસએસપી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। જણાવવામાં આવી રહ્યું છે કે સૈનિક આંબેડકર નગરનો રહેવાસી હતો। વહેલી સવારે અચાનક જ ગોળીબારના અવાજથી શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં ખળભળાટ મચી ગયો હતો। હાલમાં કશું જ નક્કર કહેવાઈ રહ્યું નથી। સૈનિકના મોતના સમાચાર મળતા જ તેના ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી। યુવકનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હતું। તેની ઉંમર 25 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે। ગોળીનો અવાજ સાંભળીને સ્થળ પર પહોંચેલા સાથી સુરક્ષાકર્મીઓએ તેને લોહીથી લથપથ ત્યાં પડેલો જોયો અને તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા। ત્યાંથી ઘાયલ સૈનિકને ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો। સૈનિકના મોતના સમાચારથી રામ મંદિર પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો। મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં સીબીઆઈ તપાસની માંગ સાથે અરજી કરવામાં આવી છે। બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની પણ માંગ કરી છે। મહત્વપૂર્ણ છે કે મોરબીમાં 30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટી ગયો હતો। આ દરમિયાન 141 લોકોના મોત થયા હતા। મોરબી ઝૂલતો પુલ તૂટવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે। મોરબી બ્રિજ કેસમાં અરજદાર દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે। મોરબી સિટી બી ડિવિઝન પાસેથી તપાસ સીબીઆઈ સમક્ષ અથવા તેની સમકક્ષ એજન્સીને સોંપવાની માંગ કરવામાં આવી છે। મોરબી કોર્ટમાં ચાલતા ટ્રાયલ ચાર્જશીટને રદ કરી સીબીઆઈ કે તેની સમકક્ષ એજન્સીને તપાસ સોંપવાની અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે। અરજદારે અરજીમાં જણાવ્યું કે ઓરેવા કંપનીનું નામ આરોપી તરીકે હોવા છતાં
ત્યાં કોઈ તપાસ કે ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા નથી. કેસની તપાસ યોગ્ય દિશામાં ના થઈ રહી હોવાની અને એકતરફી તપાસ થતી હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે. અરજીમાં આયોની તપાસ સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની માંગ કરી છે. પીડિત પરિવારના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું છે. કાયમી વિકલાંગ થયા છે તેમને 50 લાખ અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 20 લાખનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કમિશનરની પત્રકાર પરિષદ. બ્રાસપાર્ટ્સનું ઇન્ટરનેશનલ એક્ઝિબિશન પ્રદર્શન ગ્રાઉન્ડમાં ક્રિકેટર રસિકો ચિંતામાં. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो. डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो. जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना. डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस. डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાએ આજે બુધવારે બપોરે કોર્પોરેશનમાં પત્રકાર પરિષદ બોલાવી હતી અને પત્રકારો સમક્ષ રણમળ તળાવના ભાગ 2 અને 3ના પુનરુત્થાન તેમજ તળાવના કાયાકલ્પ પ્રોજેક્ટ અંગેની લાક્ષણિકતાઓ વર્ણવી હતી. આ પત્રકાર પરિષદમાં ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, કમિશનર DN મોદી તથા સિટી ઇજનેર ભાવેશ જાની વગેરે હાજર રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે રણમલ તળાવના ભાગ 2 અને 3માં આજે નવો પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે. તે પ્રોજેક્ટ પાછળ રૂપિયા 30 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 24 મહિનામાં પૂરો કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. મિક કોલોની નજીકના આ પ્રોજેક્ટમાં 4 પ્રવેશદ્વાર અને પાર્કિંગ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં વોકિંગ અને સાયકલ ટ્રેક, ભાડાની સાયકલ, ચારે તરફ છોડોનું વાવેતર, બેસવાની જગ્યાઓ, પક્ષીઓ માટેની સમજ અને જાણકારીનું કેન્દ્ર, પક્ષીઓ નિહાળવા માટેનું વોચ ટાવર, પગપાળા બ્રિજ, બાળકો માટે ઇન્ડોર અને આઉટડોર રમતો, બેસવા માટેની મઢુલીઓ, ખાણીપીણીની તેમજ શૌચાલય અને પીવાના પાણીની વ્યવસ્થા, એમ્ફી થિયેટર, સોલાર લાઇટ, સાઉન્ડ સિસ્ટમ, CCTV કેમેરા, કચરાપેટીઓ, કમ્પાઉન્ડ વોલ, બેસવા માટેની બેન્ચ, સોફ્ટ લેન્ડસ્કેપ,
વિવિધ વૃક્ષોનું વાવેતર અને બગીચો તેમજ યોગ અને ધ્યાનની જગ્યા ઉપરાંત કેટલાક નવા રસ્તાઓ બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ અંગે કમિશનર DN મોદીએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર શહેરમાં લાખોટા તળાવ એ આપણા શહેરનું રાજવી પરિવાર દ્વારા વર્ષોથી આપણને ઘરેણા રૂપા એક મેનમેડ તળાવ મળ્યા છે. એ તળાવના 3 ફેઝ છે, 1, 2 ને 3. એમાંથી આપણે સૌ જાણીએ છીએ કે તળાવનો ફેઝ નંબર 1 આજથી 5-7 વર્ષ પહેલા ડેવલપ થઈને પૂર્ણ થયેલ છે. ત્યારબાદ તળાવ નંબર 2 અને 3ના લેક 2 અને લેક 3ના રીડેવલપમેન્ટ માટે જે પ્રક્રિયા શરૂ કરેલ છે એ તમામ લોકોને જાણકારી મળે એ હેતુસર આજે પ્રેસ કોન્ફરન્સ રાખેલ છે. આ બાબતે મારે ખાસ 2-3 મુદ્દા એ કહેવાના છે કે સૌથી પહેલા તો હાલના હયાત તળાવમાં આપણે જે ઊંડાણ કરીને જે ઘન મીટરમાં માટી ગાળવાના છીએ અને એની સામે તળાવનો જે પાળો છે એની ઉપર આપણે એને મજબૂત કરીશું, પ્રોટેક્શન વોલ, અને એની ઉપર સાયકલ ટ્રેક, રનિંગ ટ્રેક અને એની સાથે સાથે એન્ટરટેનમેન્ટના કેટલાક બાબતો, એમ્યુનિટીઝ વગેરે આપણે ડેવલપ કરીશું. તળાવના કુલ સંગ્રહ શક્તિમાં લગભગ 1 કરોડ લીટર પાણીનો વધારો થવા જનાર છે, કોઈ ઘટાડો નથી થઈ જઈ રહ્યો. જે લોકોમાં ખોટી માન્યતા જે અત્યારે પ્રવર્તી રહી છે એ બાબતે મારું નમ્ર નિવેદન છે કે આની અંદર લગભગ 1 કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિ વધશે આ ટોટલ આપણા પ્રયત્નોથી. લાખોટાના તળાવ નંબર 2 અને 3માં આપણે અલગ અલગ જગ્યાએથી ઊંડું કરવાની પ્રક્રિયા કરી છે, જેના પરિણામે આ થશે. આ થવાથી અને એની સાથે પાળા ઉપર આપણે લગભગ 8 થી 10,000 જેટલા વૃક્ષો વાવીશું. એના કારણે એક બાયોડાયવર્સિટી પાર્ક થશે. એની સાથે ઓક્સિજન પાર્ક પણ આપણને મળશે, સારું ઓક્સિજન મળશે. લોકોને સવારમાં એક એક્ટિવિટી માટે બીજો ડબલ એરિયા મળશે અને સાથે સાથે બર્ડ્સની એક્ટિવિટી માટે પણ આપણે એક સરસ મજાની પ્રક્રિયા થઈ શકે એ માટેના આપણા પ્રયત્નો છે, જેનું મેં આપ સૌને પ્રેઝન્ટેશન કર્યું. જે તળાવના ઇનલેટ અને આઉટલેટ છે 3 તળાવના, એ 3 તળાવના આઉટલેટ અને ઇનલેટની પણ આપણે સમારકામ થઈ જશે. સાથે સાથે 2 રસ્તા જામનગર શહેરને જે જૂના DP ક્યારના આપણે બાકી હતા એ પણ ડેવલપ થશે. એટલે કે જૂની RTO કચેરીથી 7 રસ્તા તરફ જતો એક રસ્તો આપણને વધારાનો મળશે અને બંને તળાવ વચ્ચેનો જે એક રસ્તો છે એ પણ વ્યવસ્થિત, પહોળો અને મોટો આપણે કરી શકીશું. ટોટલ આપણે જે ટેન્ડર આવ્યું એ મુજબ 30 કરોડ અને 24 months 24 માસમાં આ પૂર્ણ થશે. આગામી ફેબ્રુઆરી 2025માં જામનગર ખાતે ન્યૂ જામનગર વિસ્તારમાં બ્રાસપાટ વ્યવસાય અંગે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન યોજાવાનું છે. આ પ્રકારની જાહેરાત ગઈકાલે મંગળવારે સાંજે જામનગરના ઓસવાડ સેન્ટરમાં ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના વડા લાખાભાઈ કેસવાલા દ્વારા કરવામાં આવી હતી. તેના જણાવ્યા પ્રમાણે આ ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં 30 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. એક્ઝિબિશનનો મોટો ફાયદો એ છે કે આ વ્યવસાયમાંથી ટ્રેડરની બાદબાકી થઈ જશે. બ્રાસપાટના ઉત્પાદકો સીધા જ બ્રાસપાટ ખરીદદારો સાથે વ્યવસાય માટે જોડાઈ શકશે. આ એક્ઝિબિશનમાં 250થી વધુ સ્ટોલ ગોઠવવામાં આવશે. લાખાભાઈ કેસવાલાએ એવો દાવો કર્યો છે કે પાછલા 75 વર્ષમાં પ્રથમ વખત માત્ર બ્રાસપાટ માટે આ પ્રકારનું ઇન્ટરનેશનલ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. ગઈકાલે મંગળવારે રાત્રે ઓસવાડ સેન્ટરમાં આયોજિત એક સેમિનારમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ સેમિનાર MSME ક્ષેત્રના ઉદ્યોગોને માર્ગદર્શન માટે આયોજિત કરવામાં આવ્યો હતો. જામનગરમાં આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર ઇન્ટરનેશનલ એક્ઝિબિશનનું આયોજન જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન અને અમદાવાદની KND કોમ્યુનિકેશન નામની કંપની દ્વારા ગોઠવવામાં આવ્યું છે. આ સમગ્ર વિષય અંગે લાખાભાઈ કેસવાલાએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ રોજ જામનગર ખાતે MSMEનું માર્ગદર્શન અને જામનગર એક્સપો જે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન અને KND કોમ્યુનિકેશન અમદાવાદ જોઈન્ટ 2025માં 13, 14, 15, 16 ફેબ્રુઆરી ન્યૂ જામનગરની સામે એક ભવ્ય ઇન્ટરનેશનલ એક્સપો કરવા જઈ રહ્યું છે. અને આ એક્સપોની અંદર જામનગરના 75 વર્ષના ઇતિહાસમાં ફર્સ્ટ ટાઈમ બ્રાસપાટને હાઇલાઇટ કરતો પહેલો એક્સપો છે. એટલે અંદાજે 250 જેવા સ્ટોલ હશે અને 30 દેશોના પ્રતિનિધિઓ આ સ્ટોલની મુલાકાત લેશે એવી અમને પૂરી ખાતરી છે. અને સરકારની જે સંસ્થાઓમાંથી સ્ટોલને જે બેનિફિટ 100% મળશે, અમે સરકારના MSME ડિપાર્ટમેન્ટ અને અલગ અલગ ડિપાર્ટમેન્ટોને રજૂઆત કરી અને સ્ટોલની અંદર અને જે આવવાવાળા આપણા બાયરો છે એને પણ જે કાંઈ પણ જે સરકાર ફેસિલિટી આપે છે એના માટેના અમારા પૂરા પ્રયત્નો ચાલુ છે. અને અમારી પૂરી ટીમ
મારા સર્વ હોદ્દેદારો અને ચેરમેન રાજુભાઈ, વાઇસ ચેરમેન અશોકભાઈ બધા સાથે મળી અને હજી આપણી પાસે લગભગ 8 મહિના જેવો ટાઈમ છે, તો આની એક એવો પ્રચાર કરી અને 250થી પણ વધારે સ્ટોલ થાય અને આ ડોમેસ્ટિક માર્કેટમાં પણ આનું માર્કેટિંગ જબરું થશે અને વચ્ચેથી જે ટ્રેડર્સ છે એ નીકળી જશે અને ડાયરેક્ટ બાયર સાથે જામનગરની ઇન્ડસ્ટ્રીને એક તક મળશે. 75 વર્ષના ઇતિહાસમાં ખાલી બ્રાસપાટને લગતું કહી શકાય એવું આ પહેલું જ એક્ઝિબિશન છે. આજનો આ અમારો કાર્યક્રમ હતો કે લોન્ચિંગ, કે ભાઈ આજથી અમે આને લોન્ચિંગ કરીએ છીએ અને બુકિંગ અને એમઈસેમીના જે પણ બેનિફિટો ઇન્ડસ્ટ્રીઝને મળે એના માટેનું સેમિનાર બંને અમે સાથે રાખેલું હતું. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં દરરોજ સવારના સમયે 400 થી 500 જેટલા ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટની રમતનો આનંદ માણે છે. તાજેતરમાં એવી ચર્ચાઓ છે કે હાલના એસટી ડેપોના સ્થાને નવો એસટી ડેપો બનાવવાનો હોય, હાલના એસટી ડેપોનું સ્થળાંતર હંગામી ધોરણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. આ ચર્ચાઓને કારણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં દરરોજ ક્રિકેટ રમતા લોકોને ચિંતાઓ પેઠી છે કે અહીં પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસટી ડેપો સ્થળાંતરિત થશે તો આપણે સૌ રમવા ક્યાં જઈશું. આજે બુધવારે સવારે આ સૌ ક્રિકેટ પ્રેમીઓએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. ક્રિકેટ પ્રેમીઓ પૈકી ભાવેશ મોદી નામના એક ક્રિકેટ પ્રેમીએ આ અંગે આપેલી કેટલીક ટૂંકી વિગતો અત્યારે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અમે રોજ સવારે અહીંયા ક્રિકેટનો કેમ્પ ચલાવી છીએ ને રોજ સવારે ક્રિકેટ રમી છીએ. લગભગ અમારા કેમ્પમાં રોજ સવારે 70-80 જણા અને ટોટલ ગ્રાઉન્ડમાં 400-500 જણા ક્રિકેટ રમતા હોઈએ છીએ. બરાબર, તો જો સરકાર આ ગ્રાઉન્ડ બંધ કરે ને એસટી અહીંયા લઈ આવે વિકલ્પિત કરીએ તો 400-500 જણાનું ક્રિકેટ પૂરું થઈ જાય, પણ 400-500 ને આખા જામનગરનું ક્રિકેટ પૂરું થઈ જાય. આની પહેલાં ઘણા જામનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ જે બ્રુકબોર્ન ગ્રાઉન્ડ હતું એમાં કોર્ટ બનાવીને સરકારે બંધ કરી દીધું, ધન્વંતરીનું ગ્રાઉન્ડ બંધ કરી દીધું, પેલેસ ગ્રાઉન્ડ બંધ કરી દીધું, ખડપીટનું ગ્રાઉન્ડ બંધ કરી દીધું. બરોબર, આવી રીતે તંત્રએ કેટલાય ગ્રાઉન્ડ બંધ કરીને જામનગરનું ટેનિસ ક્રિકેટ સાવ પતાવી દીધું છે. હવે છેલ્લું આ એક ગ્રાઉન્ડ મધ્યમાં સિટીમાં વચ્ચે છે, એ ગ્રાઉન્ડ એ બંધ કરશે તો જામનગરનું સાવ એટલે સાવ ક્રિકેટ પૂરું થઈ જશે. જ્યાંથી ક્રિકેટનો જન્મ કર્યો હતો જામ રણજીતસિંહે, એ જગ્યાએ ક્રિકેટ બંધ થઈ જશે. એટલે સરકારે એ વિચારવાનું છે કે આ ગ્રાઉન્ડ બંધ કરીને એ લોકોને શું હાથમાં આવશે. અમારી માંગ એક જ છે કે અમને આ ગ્રાઉન્ડ કાયમી માટે રમવા આપો, સવારે સાંજે ગમે ત્યાં ક્રિકેટ રમવા માટે આ ગ્રાઉન્ડ અમને આપો. અહીંયા કોઈ બીજા વૈકલ્પિક પ્રશ્નો ન લઈ આવો. બરોબર, ઓમ ગવર્મેન્ટ સ્પોર્ટને આગળ લઈ આવવા માટે બધું કરતી હોય છે અને અહીંની જામનગરની ગવર્મેન્ટ અહીંના નગરપાલિકાવાળાની આ ગ્રાઉન્ડ બંધ કરવા ઈચ્છે છે કોર્પોરેશનની. ઓમ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે છે કે સ્પોર્ટને આગળ લઈ આવો, આગળ લઈ આવો. ખેલના આટલા બધા મહાકુંભ થઈ છે પણ જામનગરમાં ગ્રાઉન્ડ જ નથી રમવા માટે. તો અમે ગવર્મેન્ટને એ કહી છીએ કે તમે આ ગ્રાઉન્ડ જે બંધ ન કરો તો વધારે સારું. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ગુજરી બજાર અને વેફરમાં મરેલો દેડકો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. छुट्टी की मौज मनाने आइए वेलकम वॉटर रिसोर्ट में, राइड्स की मौज उड़ाने आइए वेलकम वॉटर रिसोर्ट में. एनवायरनमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन. बाम्बू हट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में. वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में. हाँ, फैमिली का फेवरेट है वेलकम, नेचुरल और रिच है वेलकम. पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में, अवसर को और सजाने आइए वेलकम वाटर रिसोर्ट में, आइए वेलकम वाटर रिसोर्ट में, आइए वेलकम वाटर रिसोर्ट में. वाटर की राइड्स और स्लाइड्स दंग कर दे, छुट्टियों की खुशियों में रंग भर दे. न्यू एरा ऑफ एंटरटेनमेंट, वेलकम वाटर रिसोर्ट. फॉर बुकिंग कॉल 6262065650. Our website welcomewaterresort.com. Welcome Water Resort. જામનગરના ખ્યાતનામ હોલિડે વોટર પાર્ક દ્વારા રાત્રિના સમયે વોટર પાર્ક ખુલ્લું રાખવાનો ક્રાંતિકારી નિર્ણય
આ વોટર પાર્કનું બીજું સેશન સાંજના 6:30 થી રાત્રિના 11 સુધીનું છે. રાત્રિના સેશનની એન્ટ્રી ફી માત્ર ₹450 સાથે અનલિમિટેડ ફૂડ અને અનલિમિટેડ ફન. અનલિમિટેડ ફૂડમાં 2 સૂપ, 2 સ્ટાર્ટર, પાણીપુરી અને સાથે પંજાબી ફૂલ ડિશ તો ખરી જ. ગરમી અને બફારાથી છુટકારો મેળવવા માટે આ વોટર પાર્કમાં રોજ સેંકડો પરિવારો સાંજથી રાત્રિ સુધી મીઠા અને શુદ્ધ પાણીની રાઇડ્સમાં એન્જોય કરે છે. સાથે પાણીપુરી અને પંજાબી ફૂલ ડિશનો આનંદ ઉઠાવે છે, તે પણ માત્ર ₹450માં. આટલું બધું સસ્તું અને સારું હોય તો તમારે પણ આ વોટર પાર્કમાં આવવાનો નિર્ણય કરવો જ પડે ને. આપણા ઘરે આવેલા મહેમાનોને નંબર 1 સરપ્રાઈઝ ગિફ્ટ એટલે હોલિડે વોટર પાર્ક, જાંબુડા ચોકડી, જામનગર રાજકોટ હાઈવે, જામનગર. ફોન નંબર 0288 26 66 777, મોબાઈલ 81 415 56 633. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482. इंग्लिश मीडियम 76001 81011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના વોર્ડ નંબર 2માં ગાંધીનગર વિસ્તાર નજીક ગુજરી બજાર અને શાક માર્કેટ ભરાય છે. આ શાક માર્કેટ અને ગુજરી બજારને અહીંથી ખસેડવા માટે કોર્પોરેશન લેવલે હિલચાલ શરૂ થઈ છે. આ સંખ્યાબંધ વિસ્તારના લોકોને આ હિલચાલ અંગે જાણ થતાં સેંકડો મહિલાઓએ કોર્પોરેશનની આ હિલચાલનો વિરોધ કર્યો છે. મહિલાઓએ સ્પષ્ટ જણાવી દીધું છે કે આ માર્કેટ અહીંથી કોઈ ખસેડી શકશે નહીં. અહીંથી માર્કેટ ખસેડી લેવામાં આવશે તો સંખ્યાબંધ પરિવારો પરેશાન થશે. આથી આ વિસ્તારના મહિલાઓએ કોર્પોરેશનની આ હિલચાલનો વિરોધ કર્યો છે. આ વિસ્તારના મહિલાઓએ આ અંગે જાહેરમાં આ વિરોધ નોંધાવ્યો છે, જે અત્રે પ્રસ્તુત છે. જામનગરના રણજીત સાગર રોડ પર રહેતા એક નાગરિકે એવો દાવો કર્યો છે કે બાલાજીની વેફરના પેકેટમાં મરેલો દેડકો નીકળ્યો છે. આ મામલે પટેલ જનરલ સ્ટોર નામની આ દુકાનના સંચાલકનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો. આ ઉપરાંત દરેડ ઉદ્યોગનગરમાં બાલાજી વેફરની એજન્સી ધરાવતા કમલેશભાઈ વેપારીનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. આ ઉપરાંત બાલાજી વેફરના કસ્ટમર કેર વિભાગનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે.
આ અંગે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાને પણ જાણ કરવામાં આવી હતી। જસ્મીન પટેલ નામના ગ્રાહકની આ ફરિયાદના આધારે ફૂડ શાખાના ફૂડ સેફ્ટી ઓફિસર દશરથ પરમારની ટીમે પટેલ જનરલ સ્ટોર નામની આ દુકાનની મુલાકાત લીધી હતી અને વિવાદી વેફર પેકેટની બેન્ચના અન્ય પેકેટના નમૂના લીધા હતા। આ સમગ્ર પ્રકરણે જામનગરમાં જબરી ચર્ચાઓ જગાડી છે। ફરિયાદી જસ્મીન પટેલ, બાલાજી વેફરના ડિસ્ટ્રીબ્યુટર કમલેશભાઈ અને ફૂડ વિભાગના અધિકારી દશરથ પરમારે આ સમગ્ર બબાલ અંગે તેમજ ચેકિંગ અંગે આપેલી કેટલીક ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। પુષ્કરધામ શેરી નંબર 5 यहाँ रहूँ छू। बाजू में दुकान है पटेल जनरल स्टोर बराबर। यहाँ थी 7:30 થી 8 वच्चे मारे भाई नी छोकरी भत्रीजी यहाँ वेफर लेवा आई थी 10 वारी। राते मारी छोकरी 9 महीना की छोकरी है एने अर्धी वेफर खाधी पछी राखी दीधी। पछी मारी मोटी छोकरी बीजी खाधी ने राते निकली 10:30 થી 11 ની वच्चे એટલે डेटको निकळे जो मारी भत्रीजीए घा करीने नाखी दीधो। काका मने के आमां डेटको छे એટલે મેં કીધું ન હોય તો દેખાડ્યો। મેં જોયું હા વેફરમાં પાછો રાખીને મેં મૂકી દીધો। મૂકીને પાછી સવારે અહીંયા દુકાને પાછો આવ્યો અને ભાઈને દેખાડ્યું। ભાઈ કે કાંઈ વાંધો નહીં કે મેં કઈ એજન્સીથી તમે માલ મંગાવો છો કે ફેસ 2 માંથી। તો એજન્સી વાળા ભાઈ આગળ ગયો। ભાઈ આગળ ગયો અને ભાઈ કે વાત કરી ભાઈએ કે કાંઈ વાંધો અમે કસ્ટમર હારે વાત કરી। કસ્ટમર 10-11 વાગ્યા લગીને ફોનમાં કાંઈ જવાબ ના આવ્યો એટલે અમે ડાયરેક્ટ કસ્ટમરમાં ફોન કર્યો। એટલે મેડમે ફોન ઉપાડ્યો। મેડમે એવો જવાબ દીધો કે તમે તમારી રીતે મંડો જી કરવું હોય મંડો કરો, અમારા તો આવા કેસ આવ્યા જ રાખતા હોય। એટલે આવા કેસ આવ્યા રાખેલા આવું થોડું કાલે અમારી આ છોકરી 9 મહિના કઈ થઈ ગયું હોય તો ખાઈ લીધા પછી હજી રાતે જઈ છે ખાધું અત્યારે કઈ ખબર નથી શું થયું હોય તો શું કરવાનું। मारुति एजेंसी मारी फेस 2 में एजेंसी है, डिस्ट्रीब्यूटर थी बालाजी वेफर ना। कोई आटला वर्ष थया अमारे 20 वर्ष थया बिजनेस है पण कोई दी आवुं केस के काई थयुं नथी ने अमने अहींया जाण करवा आवी के अहींया आवी ते थयुं छे। हवे पेकेट एकदम खुलेलो छे के वस्तु बनवाकारक नथी। हवे तोय फरियादी ई कहे छे के अंदर छे काई टूंकमां जीव जंतु एवी ते छे। हवे कोई दी बनતું નથી ને આ ખુલેલો પેકેટ છે ને અમને જાણ કરવા આવી કે તમે આવીને અહીંયા જોઈ જાઓ। જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબની સૂચનાથી આ ઉનાળાની સિઝનને અનુલક્ષીને અમે અમારી ફૂડની પબ્લિકને સારું ખાવા પીવાનું મળી રહે એ હેતુસર અમારી કામગીરી સતત ચાલુ છે। એ દરમિયાન અત્યારે અમને ટેલિફોનિક સૂચના મળતા રણજીસાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં પટેલ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન અને પ્રોવિઝન સાથેની છે। ત્યાંથી એક કસ્ટમર જસ્મીન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે અને એમાં નાના બાળકોએ ખાતા એમાંથી ડેટકો ચીપાઈ ગયેલો હોય એવું જોવા મળેલ હતું અને કસ્ટમરનો ફોન આવતા અમે ફૂડની ટીમ અત્યારે અહીંયા દુકાન ઉપર આવેલ છીએ અને પેકેટ જોતા એ ડેટકા જેવું જ લાગે છે અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી આ જ બેચ નંબરના હે ને આ વેફરના નમૂના લેવાની કાર્યવાહી હવેથી કરીશું। જામનગર મહાનગરપાલિકા દ્વારા મિગ કોલોની નજીકના તળાવમાં નવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। જામનગર શહેર કોંગ્રેસ તથા મહાનગરપાલિકાના વિપક્ષ દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસનો આક્ષેપ એવો છે કે ભાજપા શાસિત મહાનગરપાલિકા વિકાસના નામે વિનાશ કરી રહી છે। કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓએ આ મુદ્દે કમિશનર સમક્ષ રજૂઆત કરી છે। આ ઉપરાંત મહાનગર સેવા સદનમાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપાના ભ્રષ્ટાચાર અંગે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો। આવેદનપત્રના આ કાર્યક્રમ સમયે જામનગર શહેર કોંગ્રેસના અધ્યક્ષ દિગુભા જાડેજા, કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા, વિપક્ષના પૂર્વ નેતાઓ આનંદ ગોહિલ અને અલ્તાફ ખફી વગેરે હાજર રહ્યા હતા। વિપક્ષના નેતાએ આ આખા મામલા અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા જે બ્યુટિફિકેશનના નામે જે રાજાશાહી વખતની અમૂલ્ય ભેટ જે તળાવ જામનગરનું લાખોટા તળાવ અને પાછલું તળાવ જેમાં જે સાયકલિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે 20 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંચો, જે જામનગરની જનતાને જે રાજાશાહી અમૂલ્ય ભેટ આપી છે તે તળાવ બહારથી માટી લઈને પારો બનાવી તળાવને ખોઈદા વગર તળાવને બુડવાનું જે કામ કરેલું છે તે જામનગરના જે જૂનું જામનગર છે તેના તે ટોટલી જામનગરના જળ સ્ત્રોત માટેનું જે એક મહત્વનો ભાગ છે તે તળાવ બુરી અને તેમાં માટી ભરવામાં આવી છે। તેનો આજે અમે કમિશનર સાહેબને આવેદન આપી વિરોધ કર્યો છે અને કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે જો જામનગર મહાનગરપાલિકા 30 કરોડના ખર્ચે આ તળાવ પર તળાવ ડેવલપ કરતી હોય તો જામનગરની આજુબાજુ એવી બધી ઘણી બધી જગ્યા છે કે જેમાં નવા 3 તળાવ બની શકે। તો તે મૂકી અને જે જામનગરની જનતાને જે રાજાશાહીએ આશીર્વાદ આપ્યા છે તે આશીર્વાદ છીનવાનું કામ જામનગર મહાનગરપાલિકા કરી રહી છે।
અમે તાત્કાલિક ધોરણે આ જે તળાવ છે, પાટલું તળાવ છે, તેમાં તાત્કાલિક ધોરણે ઊંડું ઉતારવા માટેની રજૂઆત કરવામાં આવી છે અને જો આગામી દિવસોમાં આ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે કોર્ટનો દરવાજો પણ ખખડાવશું. મધ્ય ગુજરાતના વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે એવો ઈમેલ મળ્યા પછી ગુજરાતમાં તમામ એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જામનગર એરપોર્ટ પર પણ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ હેન્ડલર વગેરે દ્વારા ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ તકે એક્સપ્લોઝિવ ડિટેક્ટર ડોગ સ્ટ્રાઇકરને પણ સાથે રાખવામાં આવેલ. જોકે જામનગર એરપોર્ટ પર કશું જ વાંધાજનક મળી આવેલ નથી. કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં એક સોની પરિવારની પરિણીતાની તેના પતિ દ્વારા હત્યા અને પછી બીજે દિવસે આ સોની યુવાન દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાની ઘટનાએ નાના એવા ભોગાત ગામમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ સમગ્ર ઘટના અંગે દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડે આપેલી કેટલીક ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. તારીખ 18/6ના રોજ વહેલી સવારે 3:30 કલાકે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સોની દાંપત્ય શ્રી શૈલેષભાઈ નાથાભાઈ ગગડા તથા જશુબેન શૈલેષભાઈ ગગડાનાઓ વચ્ચે ઝઘડો થયેલ. જે ઝઘડા દરમિયાન શૈલેષભાઈ દ્વારા પોતાની પત્ની જશુબેનને મારવામાં આવેલ હતો. માર મારતી વખતે તેમની મોટી દીકરી ખુશી એમને જાગી જતાં એ વચ્ચે પડેલ હતી અને આ અન્વયે ખુશીને પણ મારવામાં આવેલ હતો. તેમના પિતા દ્વારા ખુશીને મારવામાં આવેલ હતો. ત્યારબાદ બંને પતિ પત્ની રાત્રે સૂઈ ગયેલ હતા. વહેલી સવારે 9:30 વાગ્યા આસપાસ ઉઠતા પતિએ પત્નીને જગાડવાની કોશિશ કરતા પત્નીની બોડીમાં કોઈ જીવ ના હોય અને મૃત્યુ પામેલ હોય એવું જણાતા શૈલેષભાઈએ પોતાના 3 સંતાનોને મંદિરે દીવો કરવા જવા માટે કહેલ હતું. જે દરમિયાન 3 બાળકો ગામના મંદિરે દીવો કરવા ગયેલ હતા. જે દીવો કરવા ગયેલ એ સમય દરમિયાન શૈલેષભાઈ નાથાભાઈ ગગડાનાઓએ પોતે બાજુના રૂમમાં જઈને તેમણે પણ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે. મરણ જનારનું નામ છે જશુબેન શૈલેષભાઈ ગગડા અને તેમના મૃત્યુ અંગે 302 દાખલ કરેલી છે. જેમાં આરોપીના મોટા ભાઈ હેમંતભાઈ ગગડાનાઓની ફરિયાદ લીધેલી છે અને ત્યારબાદ શૈલેષભાઈ નાથાભાઈ ગગડાનાઓના મૃત્યુ સંદર્ભે એડી દાખલ થયેલી છે, જેની તપાસ હાલ ચાલુ છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી.
જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચોમાસામાં વિલંબ થયો છે. હવામાન વિભાગ કહે છે કે જૂનમાં વરસાદ નહીં થાય. જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક બલેનો મોટર આડે એક કૂતરું ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં ઉન્ની દામોદરન નામના કેરળના યુવાનનું મોત થયું છે. ધ્રોલના અનિકેત ગોવિંદભાઈ વાઘેલા નામના યુવાનનું બાઇક અકસ્માતમાં મોત થયું છે. ખીમરાણા ગામના કાનજીભાઈ રવજીભાઈ ધારવિયાને ટ્રક અકસ્માતમાં ઇજાઓ પહોંચી છે. જામનગરમાં હરિયા કોલેજ રોડ નજીક 10 મહિલા સહિત 11 જુગારીઓ જુગાર રમતા ઝડપાઈ ગયા છે. જામનગરના રામેશ્વર નગરમાં પ્રફુલ્લ કિશોરભાઈ પરમારને માર માર્યાની ફરિયાદ થઈ છે. પ્રવીણ બેલા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગરના વેપારી નિલેશ અરવિંદભાઈ પોપટને લાલપુરના કરસન સૌદાસ બૈડિયાવદરા નામના શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. જામનગર મેડિકલ કોલેજ નજીક સુરેશ દેવજીભાઈ વાઘેલા નામના શખ્સે નશાની હાલતમાં ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના કેવલ મધુસૂદનભાઈ વ્યાસની રાજ્યના એડીજીપીના પીએ તરીકે વરણી થઈ છે. જામનગરના એક સગીરને પોલીસે સિટી બી ડિવિઝનમાં માર માર્યાના મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. 94 વર્ષના ડોક્ટર નવનીત ડી ચોકસી તે પંકજભાઈ, અમિતભાઈ તથા વિશાખાબેનના પિતાનું અવસાન થયું છે. 68 વર્ષના જોગેન્દ્રભાઈ માર્કંડરાય માંકડ તે માધવીબેનના પતિ તથા જયંતભાઈ, મુકેશભાઈ, સંધ્યાબેન, કિશોરીબેન, રક્ષાબેન તથા હેમાક્ષીબેનના ભાઈનું અવસાન થયું છે. કિશોરભાઈ હરિભાઈ ચૌહાણના 66 વર્ષના પત્ની જ્યોતિબેનનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મક્કામાં હજ યાત્રા દરમિયાન આકરી ગરમીથી 577ના મોત થતા હાહાકાર. અયોધ્યા રામ મંદિરમાં રહસ્યમય ગોળીબારથી સુરક્ષા જવાનનું મોત થતા સનસનાટી. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાની સીબીઆઈ તપાસની માંગથી સર્જાતો વળાંક. તળાવની કાયાકલ્પ માટે ₹30 કરોડની પ્રોજેક્ટની જાહેરાત કરતું કોર્પોરેશન. ફેબ્રુઆરીમાં જામનગરમાં બ્રાસ પાર્ટ્સ માટે ઇન્ટરનેશનલ એક્ઝિબિશનની જાહેરાતથી ઉત્તેજના. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.